નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો અગાઉ પણ જે છે આ ફિલ્ડ ઉપર આપણે જીરું ઉગ્યું ત્યારે જે છે એક વિડીયો ઉતારેલો અને ખેડૂતોને આપણે ભલામણ કરવામાં આવેલી કે જે ખેડૂત મિત્રોએ આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે તો એને કેવો ફાયદો થયો. એમણે જે છે એ શરૂઆતની અંદર સ્ટાર પ્રોટેક્ટ આપેલું તો એક પણ છોડ જે છે એ સુકાવાનો પ્રશ્ન નથી. બીજું જીગરી જે છે એની ભલામણ અને પ્રોસીડની પણ ભલામણ કરવામાં આવેલી તો એનાથી કેવો ફાયદો થયો એ પણ આપણે ભાઈ પાસેથી જાણીએ. આપનો પરિચય, તમારું નામ? મારું ગામ નવા રાજપીપળા. નવા રાજપીપળા. નામ તમારું? અજીતભાઈ પરબતભાઈ ઝાલા. તમારો મોબાઈલ નંબર? 63 543 72 43. હવે આપણે આ જીરાની અંદર કેટલા સમયનું જીરું થયું છે અને જીરામાં જે છે એ આપણા જે ભલામણ કરેલી પ્રોડક્ટ જે ઝાલાભાઈને ત્યાંથી તમે લાવો છો એ પ્રોડક્ટ કેવી રહી? કેટલા સમયનું જીરું થયું છે? 2 મહિનાનું થયું. 2 મહિનાનું જીરું થઈ ગયું છે. જીરું કેવું છે? જીરું સારું. જીરું સારું ઊભું છે. જીરાની અંદર કેવી કેવી ટ્રીટમેન્ટ છે આ પ્રોસીડ અને જીગરી એ કેવી રીતનું વાપર્યું છે? કેટલું માપ રાખીને વાપર્યું છે અને કેટલી વાર છંટકાવ કર્યા છે? 2 વાર. 2 વાર છંટકાવ કર્યા છે. એનાથી શું તફાવત જોવા મળે છે અત્યારે જીરા? ડાળીનો ને ફેલાવો સારો છોડવાનો. ડાળીનો ફેલાવો સારો એટલે કે ઘેરાવો સારો, છોડ મજબૂત બન્યો છે, ડાળીની સંખ્યા વધી છે. મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આની અંદર ડાળીની સંખ્યા જે છે એ ખૂબ સારી. આપણે જે ભલામણ કરીએ છીએ કે જે ખેડૂત મિત્રોએ જીરુંનું વાવેતર કર્યું હોય તો આ પ્રોસીડ જે છે એનો ઉપયોગ કરે. પ્રોસીડની અંદર આવેલું જે ફોલિક એસિડ એનાથી ડાળીની સંખ્યા વધે. તો આ ઘેરાની અંદર મિત્રો તમે જોઈ રહ્યા છો કે આની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર એ ડાળીની સંખ્યા વધી. છોડ જે છે આખો ઘેરાવદાર બને. એક છોડે ખાલી 2 જ ડાળી વધારે ઉતરે, 2 જ વધારે ડાળી ફૂટે તો ડાળીની સંખ્યા વધે તો મિત્રો આપણને ખબર છે કે ઉત્પાદન આપણું આપોઆપ વધવાનું છે. સાથે સાથે પોષણ માટે મિત્રો જીગરીનો ઉપયોગ કરવાથી જે હાલના સમયગાળાની અંદર ગ્રોથ કેવો થયો? પીળાશ ક્યાંય દેખાણી? નહીં, પીળાશ છે નહીં. અને ગ્રોથ કેવો થયો? વિકાસ કેવો થયો? વિકાસ સારો થયો એમ. અને આ છંટકાવ જે છે એ કેટલા સમયના અંતરે કરો છો? 10 દિવસના ગાળે એટલે કર્યું એમ. અને બેક્ટેરિયા જે શરૂઆતની અંદર આપી દીધા તો એનાથી આ હુકારાનો એનો પ્રશ્ન રહ્યો તમારે? ના, એને નહીં આવ્યો નહીં કે હુકારો. મિત્રો આ વાત જે છે એ આપણા ખેડૂતોને કહી રહ્યા છે કે હાલના સમયગાળાની અંદર કોઈ પણ ખેડૂત મિત્રોને જો સુકારાનો પ્રશ્ન જોવા મળતો હોય તો એવા તમામ ખેડૂત મિત્રો એ આ સ્ટાર પ્રોટેક્ટ 2 વીઘા દીઠ 250 ગ્રામ લેખે આપી દે તો સુકારાનો પ્રશ્ન નહીં. બીજું, છોડ ઉગી ગયા પછી 25 થી 35 દિવસનો છોડ થાય ત્યારે સ્ટાર પ્રોટેક્ટ ની સાથે સાથે મિત્રો તમે આ જે પ્રોસીડ અને જીગરીનો પણ છંટકાવ કરી શકો અને અઠવાડિયાના ગાળે 2 વખત છંટકાવ કરાવો તો આની અંદર જે છે એ ઘેરાવો પણ ખૂબ સારો જે છે એ બની શકે છે. મિત્રો વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 92 31 93 6 89. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.